લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કૈયલ પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરાયું. કડી તાલુકાના કૈયલ ગામે વિજાપુર સબ ડિવિઝનની કૈયલ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર શ્રી સુરજભાઈ યોગી તેમજ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર શાસ્ત્રી અશોકભાઈ દ્વારા 26 જાન્યુઆરીના દિવસે સવારે 8 વાગે ડાક ચોપાલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના જે ઘરમાં 4 થી વધુ પોસ્ટ ઓફિસના ખાતા હોય તેવા ખાતા ધારકોનું તેમજ આરોગ્ય ટીમ, બાલ મંદિરની બહેનો, કૈયલ ગામના પત્રકાર ખોડાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ભોળીદાસ પટેલ અને સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલનું બ્રાન્ચ પોસ્ટ માસ્ટર શ્રી સુરજભાઈ યોગી દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પોસ્ટ ઓફિસના વિવિધ ખાતાઓ જેવા કે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન સુરક્ષા યોજના, પીપીએફ, એનએસસી તથા અકસ્માત વીમો અને જીવન વીમા વગેરેની માહિતી વિજાપુર સબ ડિવિઝનના એએસપી વિશાલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિજાપુર બ્રાન્ચના રવિ પરમાર, વિજાપુર પોસ્ટ બેંકના માર્કેટિંગ આસિસ્ટન્ટ રુદ્ર શુક્લ, ગામના ડેલિગેટ અજીતભાઈ, ડેરીના મંત્રી માણેકભાઈ પટેલ અને ગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ, કૈયલ. આજરોજ 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાતની અંદર ડાક ચોપાલનો કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવેલ છે. જે અંતર્ગત કૈયળ ગામની અંદર ગ્રામજનોનો ઉત્સાહ સારો છે અને ડાક ચોપાલની અંદર બહુ જ સહયોગ આપવામાં આવ્યો. સર્વે ગ્રામજનો તથા ગ્રામના વરિષ્ઠ નેતાઓ, પત્રકાર તથા ગ્રામજનોને ભારતીય ટપાલ વિભાગની દરેક ઘર સુધી, જન સુધી સેવા પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. જે સેવાનો આપ સર્વે લાભ લો એવી વિનંતી. આભાર. આજે વિજાપુર સબ ડિવિઝનના કૈયલ ગામમાં કૈયલ પોસ્ટ ઓફિસમાં આજે 26મી જાન્યુઆરીના નિમિત્તે ફ્લેગ હોસ્ટિંગ અને એક ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૈયલ ગામના સરપંચશ્રી, આંગણવાડી કાર્યકર્તા, હેલ્થ ડિપાર્ટમેન્ટ મિત્રો, ડેલિગેટશ્રી, મંત્રીશ્રી તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને શ્રી સુરજ યોગી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કૈયલ પોસ્ટ ઓફિસ દ્વારા કે જે ઘરમાં 4 કે 4 કરતાં વધારે ખાતા હોય તેવા દરેક ગામ લોકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ અમારા એએસપી શ્રી વિશાલ બ્રહ્મભટ્ટ સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ડિપાર્ટમેન્ટલ ગિફ્ટ આપીને આ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. અમારો ઉદ્દેશ્ય ડાક ચોપાલ થકી દરેક ગામમાં અમારા ડિપાર્ટમેન્ટની દરેક સ્કીમો નાનામાં પણ નાના લોકોને પહોંચે અને એ બધી સ્કીમોનો દરેક લોકો લાભ લે એ આશયથી અમે આજે આ ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.